ઋષિ પંચમીનો તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની 5મી તારીખે આવે છે. આ વર્ષે ઋષિ પંચમીના દિવસે બે શુભ યોગ બની રહ્યા છે. ઋષિ પંચમીને ભાઈ પંચમી અને ગુરુ પંચમી પણ કહેવામાં આવે છે. પંચમીના અવસરે ઋષિઓ ઉપવાસ કરે છે અને 7 ઋષિઓની પૂજા કરવાની પરંપરા છે. એનાથી પાપ નષ્ટ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. 2024 ઋષિ પંચમી કયા દિવસે છે? વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિ 7 સપ્ટેમ્બરે સાંજે 5:37 37 કલાકે શરૂ થશે. આ તારીખે 8 સપ્ટેમ્બરે સાંજે 7:58 કલાકે પૂરી થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિની માન્યતા અનુસાર 8 સપ્ટેમ્બરે ઋષિ પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. ઋષિ પંચમી 2024નું મુહૂર્ત 8મી સપ્ટેમ્બર. ઋષિ પંચમીની પૂજા માટેનો શુભ સમય સવારે 11:03 થી બપોરે 1:34 સુધીનો છે. તે દિવસે પૂજા માટે 2 કલાક 30 મિનિટનો શુભ સમય મળશે. ઋષિ પંચમીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:31 થી સવારે 5:17 સુધીનો છે. તે દિવસને શુભ સમય અથવા અભિજીત મુહૂર્ત સવારે 11:53 થી બપોરે 12:43 સુધીનો છે. ઋષિ પંચમી 2024 શુભ મુહૂર્તમાં છે. આ વર્ષે ઋષિ પંચમીના દિવસે બે શુભ યોગ બની રહ્યા છે. સૌથી પહેલા ઇન્દ્ર યોગ રચાઈ રહ્યો છે, જે વહેલી સવારે મોડી રાત સુધી 12:05 સુધીનો છે. જ્યારે બીજો દિવસે 9 સપ્ટેમ્બર બપોરે 3:31 થી સવારે 6:31 સુધી રવિ યોગ છે. રવિ યોગ તમામ દોષોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તેમાં સૂર્યનો પ્રભાવ વધુ માનવામાં આવે છે. ઋષિ પંચમી પર સ્વાતિ અને વિશાખા નક્ષત્ર હોય છે. સ્વાતિ નક્ષત્ર સવારે થી બપોરે 3:31 સુધી છે. ઋષિ પંચમીનું મહત્વ. ઋષિ પંચમીના દિવસે 7 ઋષિઓની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, પરિવારમાં શાંતિ રહે છે. તે સમયે સ્ત્રીઓની માસિક સ્ત્રાવ દરમિયાન જાણતા અજાણતા કરવામાં આવેલી ભૂલો અથવા દોષોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે મહેશ્વરી સમાજની બહેનો તેમના ભાઈઓને રક્ષાસૂત્ર અથવા રાખડી બાંધે છે.